હું રાકેશ શિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઘણી બધી નવી શાળાઓ ભણી છે હદ વિસ્તરણને કારણે. એટલે આસપાસના ગામડાઓની શાળાઓ હવે સુરત મહાનગરપાલિકામાં આવી છે. તાજેતરની શાળા મુલાકાતો દરમિયાન એવું ધ્યાને આવ્યું છે કે શિક્ષણ મંત્રીના પોતાના વિસ્તારમાં આવેલી ઘણી બધી શાળાઓમાં ઓરડાના અભાવે બાળકો બહાર ખુલ્લામાં ભણી રહ્યા છે, અથવા તો લોબીમાં ભણી રહ્યા છે, અથવા તો કોમ્પ્યુટર લેબ અથવા આચાર્યના રૂમમાં ભણી રહ્યા છે, આચાર્યની કેબિનમાં ભણી રહ્યા છે. કોઈ પણ શાળા ચલાવવા માટેની પ્રાથમિક જરૂરિયાત હોય છે મકાન અને એના ઓરડાઓ. તો જ્યાં સુધી બાળકો પાસે પૂરતી બેસવાની ભૌતિક સુવિધાઓ ન હોય, ઓરડાઓ ન હોય, ત્યાં સુધી બાળકો કેવી રીતે ભણશે અને શિક્ષકો કેવી રીતે ભણાવશે? આ જ વિસ્તારમાં આવેલી આજે હદ વિસ્તરણથી જે નવા વિસ્તારો આવેલી છે એમાંથી ઉમરા, ભરથાણા, વેલંજા, બંગર, અબ્રામા, લસકાણા, ભાદા, આ અલગ અલગ ગામમાં આવેલી શાળાઓમાં આ પરિસ્થિતિ સામે આવી છે. અમુક શાળા એવી છે કે જેમાં 800 થી વધુ બાળકો ભણી રહ્યા છે. 800 થી વધુ બાળકોના બેસવા માટે માત્ર 6 ઓરડાઓ છે. અમુક શાળા એવી છે કે જે 1 થી 5 ધોરણની શાળાઓ છે અને માત્ર ને માત્ર 2 શિક્ષક અને 2 ઓરડાઓથી ચાલે છે. અમુક શાળાઓ આ પ્રકારની શાળાઓ છે. ચોમાસામાં જો વરસાદ આવે તો પાણી ભરાઈ જાય અને બાળકોને ક્યાં બેસવું ને એની બધી તકલીફો ઊભી થાય. તો મારી શિક્ષણ મંત્રીશ્રીને ખાસ વિનંતી છે કે બીજી બધી સુવિધાઓ શાળાઓને મોડર્ન કરવી, આધુનિક કરવી, એમાં આધુનિક શિક્ષણ આપવું એ તો તમે આપી શકશો કે નથી આપી શકશો તમારી ક્ષમતાની મને ખબર નથી, પણ એટલીસ્ટ બાળકોને બેસવા માટે પૂરતા ઓરડાઓ તો આપો, છત તો આપો. તો મારી વિનંતી છે કે આ તમામ શાળાઓમાં, અને હું એવું કહું છું કે સુરત જેવા જો વિકસિત શહેરમાં જો આ પરિસ્થિતિ હોય, સુરત શહેરમાં, સુરત મહાનગરપાલિકામાં જેની પાસે આટલું મોટું બજેટ છે એ મહાનગરપાલિકામાં જો આ પરિસ્થિતિ હોય તો સુરત આખા ગુજરાતની સમગ્ર શાળાઓમાં, તાલુકા, જિલ્લા અને ગામડાની શાળાઓમાં તો શું પરિસ્થિતિ હશે? તો મારી વિનંતી છે કે ગુજરાતની તમામ પ્રાથમિક અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સર્વે કરવામાં આવે અને જે શાળાઓમાં ઓરડાની અછત છે, ઓરડો પાયાની જરૂરિયાત છે, અછત છે, એ અછતને તાત્કાલિક ધોરણે એ અછતની પૂર્તિ કરવામાં આવે. આભાર. જય હિન્દ, જય જય ગરવી. આજે આમ તો એક ઐતિહાસિક દિવસ હતો, સારો દિવસ હતો, અને સારા દિવસને વધુ સારો બનાવવા માટેનો પ્રયત્ન આમ આદમી પાર્ટી આજે કરેલો. પૂણા વોર્ડ વિસ્તારની અંદર પાયલબેન, જીતુભાઈ, શોભનાબેન જે વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે એ પૂણા વિસ્તારની અંદર એક સરકારી પ્લોટ હતો. કેટલાક વર્ષો પહેલાં ભાજપ સંચાલિત મહાનગરપાલિકાએ આ જે સરકારી જમીન જે છે એ પોતાના મળતિયાઓને પાણીના ભાવે વેચવા કાઢેલો. એ વખતે જીતુભાઈ, પાયલબેન બધાએ ખૂબ લડત કરી, સંઘર્ષ કર્યો, આવેદનપત્રો આપ્યા, FIRઓ પણ એ વખતે થયેલી, અને ત્યારે આ પ્લોટ વેચવાનું બંધ રહ્યું, સરકારી પ્લોટ. અને પછીથી આ જ જીતુભાઈ, પાયલબેન, શોભનાબેન, વોર્ડના બધા સદસ્યોએ સતત ભાજપ સંચાલિત કોર્પોરેશનમાં રજૂઆતો કરી કે આ સરકારી પ્લોટ જે ખાલી પડ્યો છે એની અંદર સરકારી માધ્યમિક શાળા બનાવવામાં આવે. કેમ કે આમ આદમી પાર્ટી શાળા, શિક્ષણ અને શિક્ષકને મહત્વ આપતી પાર્ટી છે. ઘણા લાંબા સમય સુધી સતત લેટર પેડ ઉપર રજૂઆતો કરી, વારંવાર કમિશનરશ્રીને રૂબરૂ મળ્યા, ડેપ્યુટી કમિશનરોને મળ્યા, સેક્રેટરીને મળ્યા, જે કંઈ પણ એના કરતા હરતા હોય છે કોર્પોરેશનના, એને વારંવાર અનેક રજૂઆતો કરી કે શાળા બનાવો. અને અંતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના સહયોગથી એક સરકારી શાળા મંજૂર થઈ. સરકારી પ્લોટ મંજૂર કરનાર સુરતના કમિશનર અને આ મંજૂરી લાવવા માટે 2 વર્ષ સુધી મહેનત કરનાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર. આ શાળા મંજૂર થઈ એટલે એવું આજુબાજુના સ્થાનિકોને છાપાના માધ્યમથી ખબર પડી કે શાળા મંજૂર થઈ છે. આજુબાજુના લોકોએ ખૂબ ખુશી વ્યક્ત કરી કે અમે તમને જે મત આપ્યો એ ખરેખર અમારો મત જે છે સફળ થયો, અમને ખરેખર ખૂબ ગમ્યું, ફાયદો થયો કે સરકારી માધ્યમિક શાળા બનશે અને અમારા બાળકો અહીં ભણી શકશે. એટલે આજુબાજુના લોકોએ નક્કી કર્યું કે આજની દિવસે આજે ત્યાં જઈ અને એક ફોર્મલ ખાતમુહૂર્ત કરીએ, શ્રીફળ વધેરીએ, દીવાબત્તી કરીએ, ફૂલ પધરાવીએ અને એ સરકારી જમીન ઉપર જનતા પોતે ખાતમુહૂર્ત કરે એવું નક્કી કર્યું. સ્થાનિક લોકોએ, સોસાયટીઓના પ્રમુખો આવ્યા અને એમની સાથે આમ આદમી પાર્ટીની ટીમ કાર્યકર્તા જોડાયા અને જે સરકારી જમીન ઉપર જ્યાં માધ્યમિક શાળા મંજૂર થઈ છે, સુરતના કમિશનરે જે શાળા મંજૂર કરી છે, ત્યાં ખાતમુહૂર્ત શરૂ કર્યું. એટલામાં ભાજપના પેટમાં તેલ રેડાયું કે આમ આદમી પાર્ટીવાળા કેવી રીતે ત્યાં ખાતમુહૂર્ત કરશે. એટલે ભાજપે પોલીસમાં ફોન કર્યો,
અચાનક જ 100-200 પોલીસ, કોર્પોરેશનના 50-100 માણસો ટોળા ઉતરી ગયા, જાણે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય કે દારૂ ગાળવાની કોઈએ ભઠ્ઠી નાખી હોય, એટલી હદે માણસો અચાનક આવી ગયા. આટલી સ્પીડે કદાચ એમ્બ્યુલન્સ ક્યારેય નહીં આવતી હોય, એટલી ઝડપથી ભાજપનો એક ફોન ગયો અને ભાજપના ઇશારે દોડ ફટાફટ બધા જ સરકારી માણસો ત્યાં આવી ગયા અને રોકવાની કોશિશ કરી, ટીંગાટોળી કરી, અહીં પોલીસમાં લાવીને બેસાડી દીધા. ભાજપના મિત્રોને ખાતમુહૂર્ત કરવાનો બહુ શોખ હોય તો ગુજરાતમાં તમારી સરકાર છે, એક ગામડે બનાવો સરકારી શાળાઓ અને રોજ કરો ખાતમુહૂર્ત. કોણે તમને રોક્યા છે? કોણ તમને ના પાડે છે? તમારે સરકારી શાળા બનાવવાની તમારી દાનત નથી, તમારો ઈરાદો નથી, તમારી આવડત પણ નથી અને તમે એ કરી શકો એમ નથી. એટલે જે પાર્ટી શાળા શિક્ષણને મહત્વ આપે છે અને એમના પ્રયત્નોના કારણે આજે શાળા મંજૂર થઈ છે, એ પાર્ટીને ખાતમુહૂર્ત કરતી રોકવા માટે પોલીસ મોકલો. આ બહુ દુઃખદ છે. અત્યારે બધા પાયલબેન, બીજા બધા ઘણા લોકોને પકડીને પોલીસ અહીંયા પોલીસ સ્ટેશને લાવ્યા છે. ભાજપવાળા ઈચ્છે છે કે શાળા ન બનવી જોઈએ, પણ અમે શાળા બને એના માટે પ્રતિબદ્ધ છીએ. અમે આ લડાઈ લડવા માટે પ્રતિબદ્ધ છીએ. ગુજરાતના લોકોનો અમને સાથ છે અને ભાજપવાળાને ખાતમુહૂર્ત કરવાનું બહુ જ મન હોય, બહુ જ એવી બધી ઈચ્છાઓ થતી હોય તો આખા સુરતની અંદર બીજી 50 નવી માધ્યમિક શાળાઓ બનાવી અને ખાતમુહૂર્ત કરી શકો છો, પણ એવું નહીં કરે. એટલે હું આજે અમારા આમ આદમી પાર્ટીના સૌ સભ્યોને, પાયલબેનને, જીતુભાઈને, શુભનાબેનને બધાને શુભેચ્છા આપું છું કે ખરેખર ખૂબ સારું ક્રાંતિકારી કામ કરી રહ્યા છું. આ સંઘર્ષની અંદર અમારા સાથી મિત્રો તો વિપુલભાઈ જોડાયેલા, અમારા બોર્ડની ટીમના મહેશભાઈ છે, અણગણ છે, બધા ઘણા બધા મિત્રો, રચનાબેન છે, બધા જોડાયા. બધાએ આ લડાઈને બળ આપ્યું છે. હું બધાનો આભાર માનું છું અને આશા રાખીએ છીએ કે જનતાનો આવી રીતે સહયોગ મળતો રહે. અને ગુજરાતમાં આ ખુશખબર છે કે ગુજરાતમાં 8 મહાનગરપાલિકા છે. 8 મહાનગરપાલિકાના ઇતિહાસમાં સુરતની અંદર ઇતિહાસમાં પહેલી વખત કોર્પોરેશન સંચાલિત માધ્યમિક શાળા બની રહી છે. ભાજપવાળાની સરકાર 30 વર્ષથી છે. બહુ તમને શાળા બનાવવાનું તમને એટલું જનૂન હોય તો 8 કોર્પોરેશન સંચાલિત શાળાઓ બનાવવી જોઈએ. આ શાળા જે પુણા ગામમાં બની રહી છે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને એ વિસ્તારની જનતાએ આપેલા મતના કારણે શક્ય બન્યું છે. ભાજપના કારણે શક્ય નથી બન્યું. ભાજપની સરકાર છે. કતારગામમાં, વરાછામાં, કામરેજમાં, સારોલીમાં બધે જ માધ્યમિક શાળાઓ ખોલી શકે છે ભાજપ. એટલે આજે જે આ સંઘર્ષ થયો છે, હું એમ માનું છું કે ભાજપના લોકો સ્કૂલ બનવા દેવા નથી માગતા એટલે એવું કરે છે, પણ અમે અટકીશું નહીં. અમે આ લડાઈને પૂરી તાકાતથી લડીશું. જ્યાં ક્યાંય પણ સંઘર્ષ કરવો પડે ત્યાં અમે સંઘર્ષ કરીશું એવી અભ્યર્થના. 37,000 રૂપિયા એક બાળક પાછળ ખર્ચીએ છીએ. આજે છાતી ઉપર હાથ રાખીને કહીએ કે મારું કે તમારા બાળકની ફી આપણે શહેરની કોઈ પ્રાઇવેટ શાળામાં 37,000 રૂપિયા આપીને બાળકને ભણાવતા તો એ આપણા બાળકો છે. 1,85,000 મારા બાળકો છે. તે મારી પીડા હોવી જોઈએ. અને દર વખત આપણે સૌ જાણીએ છીએ કે ગયા વર્ષે મુદ્દામાં જ છે, હું આવું છું મુદ્દા પર, શિક્ષણ માનનીય અધ્યક્ષ શ્રી અમદાવાદની શાળાઓનો અભ્યાસ કરવા માટે અહીંયા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલું. અમદાવાદ ગયેલા કે જેથી કરીને આપણે ત્યાંની સિસ્ટમ એની સારી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. સુરતની નહીં, દુનિયાની નહીં, ગુજરાતની, ભારતની નહીં, પણ દુનિયાની કોઈ પણ સંસ્થા સરકારી કે ગેર સરકારી એવી નહીં હોય કે જેમાં 900 કરોડ નું બજેટ ધરાવતી કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, 5,000 જેટલા અંદાજે કર્મચારીઓ ધરાવતી કોઈ ઓર્ગેનાઇઝેશન સંસ્થા હોય અને એના વડા ચાર્જમાં હોય. 900 કરોડનું બજેટ છે, 5,000 થી વધુ, 5,000 આસપાસ કર્મચારીઓ છે અને એના વડા ચાર્જમાં છે. આપણે બજેટમાં શાસનાધિકારીએ ખાલી બજેટ તો આપીએ છીએ, પણ બજેટની સાથે સાથે શાસનાધિકારીની નિમણૂક તો કરવી જોઈએ, કાયમી નિમણૂક તો હોવી જોઈએ. એના માટે આપણે સરકારને જેને રજૂઆત કરવી હોય એને કરીએ. હા, હું મારી રજૂઆત કરી લઉં, પછી તમે મને કહેજો. આપણે અમદાવાદ જ્યાં શીખવા માટે ગયેલા, હું ત્યાં પણ એક જ સરકાર છે જે તમે વાત કરી એમ. અહીંયા પાર્ટીનું નામ ન લેવાય એટલે હું મર્યાદાથી નથી લેતો કોઈની પણ પાર્ટીનું નામ. એક શાસનાધિકારી છે ત્યાં પરમેનન્ટ, કાયમી. 2 નાયબ શાસનાધિકારી છે, અમદાવાદની વાત કરું છું, અને 14 ઉપશાસનાધિકારી છે. કેટલા? 1 શાસનાધિકારી, 2 નાયબ શાસનાધિકારી અને 14 ઉપશાસનાધિકારી છે. અમદાવાદની શાળાઓમાં 1,70,000 બાળકો ભણે છે. આપણી સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં 1,85,000 એટલે કે એના કરતા વધુ બાળકો અભ્યાસ કરે છે. નિરીક્ષકો તાજેતરમાં કામ થાય છે.
કોઈ પણ એમના ઉપર સ્ટ્રેસ છે ને, ભારણ છે. તમે પોતે ઓછું ચાલે કે આટલું નિરીક્ષક, હું નિરીક્ષકની વાત કરું. સમયસર ચાલે છે વધારાનું બોલો. 7 નિરીક્ષકો છે આપણે અહીંયા. 7 આટલા સંસ્થાથી આટલા ભાઈ એ બધું ક્યાં કામ પણ તો એના માટે બજેટ છે, તો બજેટમાં બજેટ ખાલી પૈસા ફાળવવાથી નથી થતું ને સાહેબ. અરે બધા સમયસર કામ તમને કયું સમયસર નથી થયું? સાંભળો મારી વાત. યુનિફોર્મ બુટ મોજા નિરીક્ષક સમયસર મળી ગયા. આપણે અહીંયા 7 નિરીક્ષકો, જો એ મુદ્દા બહારની વાત થઈ, 7 નિરીક્ષક છે. પાઠ્યપુસ્તકો નિયમ પણ એ મુદ્દા બહારની વાત છે, તમે જ મુદ્દા બહારની વાત કરો છો. 7 નિરીક્ષકો છે આપણે અહીંયા. અમદાવાદમાં 14 થી વધુ નિરીક્ષકો છે. ગયા હમણાં જાહેર થયું કે આપણે તમામ શાળાઓમાં ઇન્સ્પેક્શન કરવાનું છે. તો આચાર્યોને આપણે ઇન્સ્પેક્ટરની કામગીરી આપવી પડી, કેળવણી નિરીક્ષકની કામગીરી. એટલે કે સેમ કેટેગરીનો માણસ એક આચાર્ય બીજા આચાર્યનું કેળવણી નિરીક્ષણ, શાળાનું નિરીક્ષણ કરશે. તો આપણે આ પરિસ્થિતિમાં 900 કરોડનું બજેટ અને 5000 કર્મચારીઓ અને 1,85,000 બાળકો ધરાવતી સંસ્થાનું આ રીતે આપણે સંચાલન કરીએ છીએ. તો બજેટમાં સૌથી પહેલો પ્રશ્ન એવો હોવો જોઈએ કે મિનિમમ બેઝિક જરૂરિયાત છે, મેન પાવર છે. 37,000 રૂપિયા એક બાળક પાછળ ખર્ચીએ છીએ. આજે છાતી ઉપર હાથ રાખીને કહીએ કે મારું કે તમારા બાળકની ફી આપણે શહેરની કોઈ પ્રાઇવેટ શાળામાં 37,000 રૂપિયા આપીને બાળકને ભણાવતા હોઈએ અને એ શાળામાં આચાર્ય ન હોય, આચાર્ય એટલે હું સંસ્થાના વડાની વાત કરું છું, અને કર્મચારી પૂરતો સ્ટાફ ન હોય, તો આપણે 37,000 રૂપિયાની ફી ભરીએ અને ભરી હોય તો શાંત રહીએ. તો એ આપણા બાળકો છે. 1,85,000 મારા બાળકો છે. તો મારી પીડા હોવી જોઈએ. અને દર વખત આમાં સુધારો. છેલ્લા 3 વર્ષમાં પરિસ્થિતિમાં શું સુધારો આવ્યો? છેલ્લા 3 વર્ષમાં પરિસ્થિતિમાં કઈ સુધારો આવ્યો? ઇમ્પ્રુવમેન્ટ છે એમાં કે નીચે જઈએ છીએ? તમે જે વાત કરો તો રાકેશભાઈ કર્મચારીઓની વાત કરો. હું અધ્યક્ષ મહોદયને સંબોધીને વાત કરું. જે રાકેશભાઈ કર્મચારીઓની વાત કરે છે, કોઈ ડેડલાઈન, કોઈ કામમાં કોઈ ડેડલાઈન, એકેય કામમાં કોઈ ડેડલાઈન કે આ સમય બધાને પગાર બધું થઈ જશે. લેખિતમાં આપી દેશો? લેખિતમાં આપી શકશો? લેખિતમાં આપી શકાશે? ઓ ભાઈ બજેટમાં લેખિતમાં લખેલો છે 1/10/2023 થી 31 તો ગયા વર્ષે લેખિતમાં લખ્યું હતું. રાકેશભાઈ ખોટો સમય